ખર્ચો વધારે હોવાના કારણે હું ઘરે દર મહિને એવું નહીં કહી શકું કે ભાઈ મને દર મહિને 12,000 કે 15,000 મને તમે દર મહિને આપો. ને મારી એટલી બધી પરિસ્થિતિ સારી નહીં હતી કે જે મને મારા ફાધર લોકો આટલા પૈસા આપી શકે. મારા ફુવાનું પણ એક સપનું હતું કે તું વર્દી પહેરશે એક દિવસે. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, खाली पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવી સંઘર્ષ ગાથાની વાત કરવી છે જે જરૂરથી તમને મોટિવેટ કરશે, જે જરૂરથી તમને તમારા માટે પ્રેરણા સ્ત્રોત બનશે. તો મિત્રો, એક છોકરો ઉચ્છલ પાસેનું એક નાનકડું ગામ, માતા પિતા ખેતી કરે, આખો દિવસ ખેત મજૂરી કરે અને ઘર પરિવારનું ગુજરાન ચલાવે. એ છોકરાને એન્જિનિયરિંગ પછી સરકારી નોકરી જ મેળવવી છે એવું સ્વપ્ન. એ છોકરો પોતાની જાતને તૈયાર કરે, સુરત જેવા મોટા શહેરમાં આવે, નોકરીની સાથે સાથે સરકારી નોકરી મેળવવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવાની મથામણ કરે અને એ સંઘર્ષ ગાથા આજે આપણે જોવાના છીએ. તો મિત્રો, મારી સાથે છે અર્ચિતભાઈ વસાવા કે જેઓ હાલમાં લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તેમાં ઉત્તીર્ણ થયા છે. તો ચાલો અર્ચિતભાઈ પાસે જ એમની સંઘર્ષ ગાથા આજે આપણે જાણવાના છીએ. અર્ચિતભાઈ, તમારો ટૂંકો પરિચય અમને આપો. હું વસાવા અર્ચિત દાસુભાઈ. હું તાપી જિલ્લામાં આવેલું એક ઉચ્છલ તાલુકાનો નાનકડું ગામ કુંભરાળનો વતની છું. હું સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાટણથી મારું BE મિકેનિકલનું ડિગ્રી પાસ આઉટ થયો છું. 2020માં મારું પાસ આઉટિંગ યર છે અને 2021થી મેં સરકારી અધિકારી બનવાની તૈયારીની શરૂઆત કરી હતી. બરાબર છે. 2020માં અર્ચિતભાઈએ સરકારી નોકરી, સરકારી અધિકારી બનવું છે તેવો નિશ્ચય કર્યો. અને જુઓ તમે, આ જર્ની જે જુઓ 5 વર્ષો એ કેટલા સંઘર્ષપૂર્ણ રહ્યા છે એ આપણે અર્ચિતભાઈ પાસે જાણવાના છીએ. તો અર્ચિતભાઈ, તમને સરકારી નોકરી જ જોઈએ છે, આવો વિચાર કઈ રીતે, ક્યાંથી આવ્યો? ઘણી બધી વખત હું જ્યારે પણ ફંક્શનમાં કે એ રીતે મેરેજમાં કે કોઈને જતો હતો તો અમારા પરિવારમાં ઘણા બધા એવા સદસ્યો છે કે જે ઓલરેડી પોલીસ તરીકે છે, કાં તો પછી સરકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો એ બધાને જ્યારે પણ એ લોકો પ્રસંગમાં આવતા હોય તો એ લોકો બધાને માન સન્માન મળતું હોય ને એ બધું જોઈને પણ મને એવું હતું કે હું પણ એક દિવસે સરકારી અધિકારી બનીશ એવી મને પણ એક ઈચ્છા હતી મનોબળ. બરાબર છે. હું પણ એક દિવસ સરકારી અધિકારી બનીશ, આ જીદ જ અર્ચિતભાઈને અહીં સુધી લઈ આવી છે. તો અર્ચિતભાઈ, હાલમાં જે તમે લોકરક્ષક કેડરની જે પરીક્ષા પાસ કરી છે, તો તમારું જે સ્વપ્ન છે એ જ હતું કે તમારે પોલીસ વિભાગમાં જ જવું છે કે કઈ રીતનું હતું? આના પહેલાં પણ ઘણી બધી એક્ઝામો મેં આપી છે. આજે મેં પરીક્ષા પાસ કરી છે, મારી 28મી એક્ઝામ છે. આના પહેલાં GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળની પણ ઘણી બધી એવી એક્ઝામ છે જે મેં આપી છે. પંચાયત સેવા પસંદગી મંડળની પણ આપી છે. એના સાથે સાથે મેં સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ટાફ સિલેક્શન કમિશનની પણ ઘણી બધી એક્ઝામ આપી છે. જેવી કે મારી સૌપ્રથમ 2021ની મને હજુ પણ યાદ છે કે જે મારી એક્ઝામ હતી પોલીસ ઇન્સ્પેક્ટરની. અને ત્યારે હું એવું વિચારતો કે એક દિવસે હું પણ પોલીસ ઇન્સ્પેક્ટર એવી પદવી પર રહીશ, એવું મારી એક ઈચ્છા હતી. બરાબર છે. એટલે નાની મોટી 28 જેટલી પરીક્ષાઓ અર્ચિતભાઈ આપી ચૂક્યા છે અને આખરે સફળતા એમના માથે આવી છે. તો અર્ચિતભાઈ, મારે તમારો એ સંઘર્ષ જાણવો છે કે તમે ઉચ્છલ પાસેના એ નાનકડા ગામથી આવો છો, ત્યાંથી લઈને સુરત આવવા સુધીની તમારી જે જર્ની છે એના વિશે થોડુંક મને કંઈક જણાવો. વર્ષ 2021 હતું, મને આજે પણ યાદ છે કે ત્યારે મારા ગામ હું પહેલાં તો તૈયારી કરતો હતો. તો શરૂઆતમાં તો ત્યાં અમે ગામડા લેવલ પર તૈયારી કરતા હોય એટલે અમને બધી વસ્તુની માહિતી એટલી બધી તરત મળતી નહીં હોય. તો ત્યાં હું તૈયારી કરતો હતો તો ત્યારે મને બધી વસ્તુ ન મળતી હોવાથી, મતલબ પૂરતા સોર્સ મળતા ન હોવાથી, તો પછી મેં વિચાર્યું કે હું સુરત કે એવી કંઈ મેટ્રો સિટીમાં જાઉં ને ત્યાં જઈને તૈયારી કરું તો મને રિયલમાં ખબર પડે કે કોમ્પિટિશન કયા લેવલ પર છે. એટલે ઘણા બધા મતલબ જે તૈયારી કરતા હોય એવા મિત્રો પણ આપણને ખબર પડે કે ત્યાં આપણને એવો સાથ સહકાર એમનો મળી રહે અને કઈ રીતની તૈયારી કરવી જોઈએ અને કઈ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ. તો એના માટે હું મારા ગામડેથી સુરત આવ્યો હતો. બરાબર. અર્ચિતભાઈ, અમારા છુપા રિસોર્સિસ તરફથી અમને જાણવા મળ્યું છે કે તમે તૈયારી માટે ગાંધીનગર પણ ગયા હતા. તો એ જર્ની, એ જે મહિનાઓ છે એના વિશે પણ થોડુંક અમને જણાવો. વર્ષ 2021માં જ મેં ગાંધીનગર ગયો હતો. ત્યાં 6 મહિના જેવા મેં રહ્યો હતો. અચ્છા. પણ ત્યારે કેવું હતું કે ત્યાં હું રહ્યો પણ ત્યાંનો ખર્ચો ને એ બધી વસ્તુ ને ખર્ચો વધારે હોવાના કારણે હું ઘરે દર મહિને એવું નહીં કહી શકું કે ભાઈ મને દર મહિને 12,000 કે 15,000 મને તમે દર મહિને આપો
ને મારી એટલી બધી પરિસ્થિતિ સારી નહીં હતી કે જે મને મારા ફાધર લોકો આટલા પૈસા આપી શકે. તો એના પછી મેં એવું વિચાર્યું કે સુરતમાં આપણે ગાંધીનગર રહેવા કરતાં આપણે સુરત આપણું ઘરના નજીક છે તો ત્યાં જઈને તૈયારી કરીએ. તો એનાથી પછી 6 મહિના પછી હું પાછો ગાંધીનગરથી સુરત આવ્યો. બરાબર છે. હા, એટલે મિત્રો તમે આ જોજો કે કેટલી બધી નાની મોટી જવાબદારીઓ છે, નાની મોટી મુશ્કેલીઓ છે, એમાંથી પસાર થવાનું આ ઉમેદવારોને બનતું હોય છે અને ત્યારે આવા કોઈ મુકામે તેઓ પહોંચતા હોય છે. તો આગળનો પ્રશ્ન એવો છે અર્ચિતભાઈ મારો કે તમારી જેમણે પણ સરકારી નોકરી કરવી છે, સરકારી અધિકારી બનવાનું જેઓનું પણ સ્વપ્ન છે, એમણે શું કરવું જોઈએ એના વિશે તમે શું કહેશો? પહેલી વસ્તુ તો હું એવું કહીશ કે પહેલી વસ્તુ તો આપણામાં જ હોવું જોઈએ કે ભાઈ મારે સરકારી અધિકારી કે જીદ તમારામાં હોવી જોઈએ કે મારે કરી બતાવવું છે લોકોને. એ વસ્તુ પહેલી હોવી જોઈએ. તો એ વસ્તુ હશે તો જ તમે કરીને બતાવી શકશો. તમારામાં ઓલરેડી પોતામાં મનોબળ એવું હોવું જોઈએ, મતલબ મોટિવેટ તમે જાતે જ હોવા જોઈએ. બરાબર, તો તમે આગળ વધી શકો. એટલે તમારું મોટિવેશન તમે પોતે જ છો એ અર્ચિતભાઈએ સાબિત કર્યું છે. તમે સુરત આવો છો, ગાંધીનગર જાઓ છો, ગાંધીનગરથી સુરત આવો છો, સુરતમાં તૈયારી શરૂ કરો છો. તો સુરતમાં પણ આવી જ તમારી સંઘર્ષ ગાથા રહી છે. તો સુરતની જે જર્ની છે, સુરત આવીને પછી તમે કઈ રીતે આ બધું મેનેજ કરો છો એ અમને જણાવો. સુરત હું આવ્યો ત્યારે મારી ફોઈ લોકો સાથે રહેતો હતો. મારા ફુવાનું પણ એક સપનું હતું કે તું વર્દી પહેરશે એક દિવસે. તો એ પણ મને કહેતા હતા. એ તો આજે હાલમાં મતલબ આપણે અહીંયા નથી, એ તો ઓફ થઈ ગયા છે. પણ એમનું એક સપનું હતું કે તું એક દિવસે અધિકારી બનીશ ને તને હું વર્દીમાં જોઈશ. ને એમના સાથે જ મને એ રાખતા ને એમના ઘરે રાખતા હતા. 3-4 વર્ષ સુધી મેં એમના સાથે જ રહ્યું. એ લોકો તો મને કોઈ દિવસ ફોર્સ નથી કર્યો કે તું નોકરી કર. પણ આ તો મને એવું લાગતું હતું કે નોકરી પણ કરવી જોઈએ મારે, કેમ કે હવે આટલી આપણી એજ થાય ને પછી આપણે ઘરે બેસીએ તો સારું ન લાગે. એટલે એના સાથે સાથે મેં કેવું કે તૈયારી પણ કરતો હતો અને નોકરી પણ સાથે સાથે કરતો હતો. બરાબર છે. એટલે આ એજ, આ ઉંમર જ એવી છે જે સંઘર્ષ માંગે છે, જે તમારો ખૂન પસીનો માંગે છે. તો મિત્રો, એક નાની અમથી સાયકલથી અર્ચિતભાઈએ જે શરૂઆત કરી હતી, એ સાયકલ વિશે પણ બહુ યાદગાર અને રસપ્રદ પ્રસંગો અર્ચિતભાઈ સાથે બન્યા છે. અર્ચિતભાઈ, શું હતું એ સાયકલ પાછળનું કારણ? સાયકલમાં તો એવું હતું કે હવે પહેલાં હું એવું વિચારતો હતો કે ભાઈ હવે બસમાં જઈએ ને એ બધા કોઈ વખત અમારો જે ક્લાસનો સમય હોય ને એ સમયે અમે પહોંચી નહીં શકતા. તો અમે એ સમયે પહોંચી નહીં શકીએ તો અમારું જે આગળનું ચાલતું હોય ક્લાસમાં એ છૂટી જતું. તો મેં એક વિચાર કર્યો કે ચાલ ને હું જ સાયકલ લઈ લઉં ને હું ડેલી સાયકલ પર જઈશ તો મારી એક્સરસાઇઝ પણ થઈ જશે અને સાથે સાથે મારા ક્લાસના ટાઈમ પર પણ હું પહોંચી જઈશ. તો એ વિચારીને મેં સાયકલ લીધી અને ક્લાસે પણ જ્યારે પણ આવતો ત્યારે સાયકલ પર જ આવતો હતો. શું વાત છે! અને સમયસર આવી પણ જતો અને સમયસર લાઇબ્રેરી જતો પણ હતો. વાહ! એટલે સાયકલનો પણ બહુ મહત્વનો રોલ રહ્યો છે તમારી આ સફળતામાં. તો તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સંપર્કમાં કઈ રીતે આવ્યા અર્ચિતભાઈ? જ્યારે મતલબ ગાંધીનગર જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારથી જ મને ખબર તો હતી કે સરકારી જે બી અધિકારી બનતા હોય એ લોકોના પાસે મને થોડા ઘણા સજેશન મળેલા કે તમે લોકો યુવા ઉપનિષદની બુક વાંચો તો ત્યાંથી તમારું બધા જ કન્ટેન્ટ તમારા કવર થઈ જતા હોય. એના બહાર તમારે બીજી વસ્તુ કોઈ વાંચવાની આવતી નથી. તો એનાથી પછી મેં વિચાર્યું કે હું ગાંધીનગર જાઉં એના કરતાં આપણે અહીંયા સુરતમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન આવેલું જ છે. તો ત્યાં જઈને જો જાતે ત્યાં ક્લાસ કરું તો મારું કેવું કે એ બધા કન્ટેન્ટ પણ કવર થઈ જાય અને સાથે સાથે જે પણ બધી ચોપડીઓ છે ને એ બધી મને ત્યાંથી સરળતાથી મળી રહે. બરાબર છે. અર્ચિતભાઈ, પેલી આગળ મેં અમારા જે છુપા રિસોર્સિસની વાત કરી ને, એ રિસોર્સિસે અમને એ પણ જણાવ્યું છે કે તમે અહીંયા હજીરાની જે SR કંપની છે ત્યાં પણ શિફ્ટમાં કામ કરતા હતા. એના વિશે પણ થોડુંક અમને જણાવો. એ પણ મારી જર્ની બહુ મતલબ એ સ્ટ્રગલ એ આજે પણ હું યાદ કરું ને તો મને કોઈક વાર એવું યાદ આવે કે એ મેં આજે કરી બતાવ્યું કે ભલે મેં ત્યાં જતો ત્યાં મારી 8 કલાકની શિફ્ટ ડેલીની હતી. એમાં કેવું 8 કલાકની શિફ્ટ પ્લસ મારા આવવા જવાના 2 કલાક એટલે 24 કલાકમાં તમારા 10 કલાક જતા રહ્યા. એમાં તમારા ઊંઘવાના કલાકો કાઢી નાખો. એના પછી જે સમય બચતો ને એમાં મારે તૈયારી કરવાની હતી. તો હું ત્યાં શું કરતો કે 8 કલાકની શિફ્ટ હતી તો જેટલું પણ મને કામ આપતા હતા ને એ વર્ક મેં 2 થી 3 કલાકમાં પૂરું કરી દેતો. એના પછી કે જે પણ સમય મારો બચતો હતો એમાં હું તૈયારી કરતો હતો. અને ત્યાંથી પણ આવીને હું મારી શિફ્ટ કોઈ દિવસે તો મારી બી શિફ્ટ હોય તો એમાં રાત્રે અમે લોકો 11 વાગે છૂટતા હોય એટલે ઘરે અમે લોકો 1 વાગે આવતા હોય. 1 વાગે હું રાત્રે આવતો ને તો પણ હું 6 વાગે ગ્રાઉન્ડ પર રનિંગ માટે જતો. એટલે ખરેખર આ ગુસબમ્સ આવી જાય ને એવી અર્ચિતભાઈની જર્ની રહી છે. તો અર્ચિતભાઈ, હવે આપણે થોડુંક પરીક્ષા ઓરિએન્ટેડ વાત કરીએ તો કોન્સ્ટેબલની પરીક્ષા જાહેર થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા જાહેર થાય પછી તૈયારી કરવાનું શરૂ કરે. તો શું તમે કઈ રીતે આ બધી શરૂઆત કરી હતી?
ના, મારું તો એવું હતું કે શરૂઆતથી જ મારો એ ગોલ હતો કે ભાઈ મારે પોલીસમાં જ જવાનું છે. કેમ કે હવે જો મારું BE મિકેનિકલ પાસ આઉટ છું મેં, મારી એક જ ભરતી આવે છે RTO ઇન્સ્પેક્ટરની, જે અનિયમિત ભરતી છે. વર્ષે 2 વર્ષે આવે, 3 વર્ષે આવે, કાં તો નહીં પણ આવે, કાં તો 5 વર્ષે આવે. તો એમાં કેવું કે આપણે એટલા વર્ષ સુધી રાહ જોવાની હોય એના કરતાં બેટર છે કે આ બધી જે પરીક્ષા જો મતલબ વર્ષે વર્ષે આવતી હોય એવી પરીક્ષાની આપણે તૈયારી વ્યવસ્થિત કરીએ તો એમાં સફળ થઈ શકીએ એમ. તો એ વિચારીને મેં PSI ને કોન્સ્ટેબલની તૈયારી શરૂઆત કરી હતી. તો મારો સિલેબસ તો PSI કોન્સ્ટેબલનો જ હતો. એના સાથે મેં બીજા બધા સબ્જેક્ટ જે હોય, ધારો કે ફોરેસ્ટની એક્ઝામ આવતી હોય તો ફોરેસ્ટના સબ્જેક્ટ જે 1-2 એડ થતા હોય એ બધા પણ વાંચતો હતો. એ રીતે વાંચતો હતો. બરાબર છે. અને ઘણીવાર એવું થાય કે પોલીસ ભરતી બોર્ડ હોય કે કોઈ પણ પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ છે કે પંચાયત વિભાગ છે, સિલેબસ જાહેર કરે અને ઘણીવાર ઘણા બધા વિષયોને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય, તો ઓછા સમયમાં આ બધા વિષયો કવર કઈ રીતે તમે કર્યા અને કઈ રીતે કરવા જોઈએ એ ખાસ અમારે તમારી પાસે જાણવું છે. સૌ પ્રથમ તો હું એવું કહીશ કે આપણો પહેલાં ગોલ ફિક્સ હોવો જોઈએ. હવે મારો કઈ રીતનો ગોલ હતો કે ભાઈ મારે પોલીસમાં જ જવું છે, તો એનો જે સિલેબસ હોય ને એને લઈને જ હું ચાલતો હતો કે મેં બીજી બધી એક્ઝામ તો આપીશ જ, પણ મારો જે સિલેબસ છે એને લઈને ચાલીશ. એટલે એનો ફાયદો એ થાય કે ભલે એક વર્ષ ઇનકેસ તમારું નહીં થયું, બીજા વર્ષે જ્યારે ભરતી આવે ને ત્યારે તમારો સિલેબસ તો આખો કવર થઈ ગયેલો હોય, પછી તમારે રિવિઝન ને બધી વસ્તુ કરવાની હોય. તો જ્યારે 2021ની ભરતી હતી ને ત્યારે અમારા માટે શરૂઆતના વર્ષો હતા, તો મતલબ ત્યારે શરૂઆતની તૈયારી ચાલુ કરી હતી. તો ત્યારે અમે લોકો એવું નક્કી કર્યું મેં કે PSIની આપણો સિલેબસ જે છે એ જ વાંચો આપણે. તો એ સિલેબસ આખો અમારો 2022-23 સુધીમાં વંચાઈ રહ્યો અને પછી પાછા નવા RR આવી ગયા. હવે એમાં એવું થયું કે બધા લોના સબ્જેક્ટ હતા એ બધા નીકળી ગયા. ગુજરાતી વ્યાકરણ નીકળી ગયું, અંગ્રેજી વ્યાકરણ નીકળી ગયું. હવે પાછા જે નવા RR આવ્યા એ પ્રમાણે પાછી વ્યવસ્થિત તૈયારી કરવાની. તો ત્યારે જે નવા સબ્જેક્ટો એડ થયા, જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલના સબ્જેક્ટ જે પણ છે એ બધા નવા એડ થયા. તો એ પ્રમાણે જે સબ્જેક્ટ નવા એડ થયા તો એની જ આપણે તૈયારી કરવાની બાકી રહે. બાકી ઇતિહાસ, ભૂગોળ છે, મેથ્સ, રિઝનિંગ છે, એ બધી વસ્તુ તો આપણે ઓલરેડી 2021થી જ્યારે તૈયારી ચાલુ કરી ત્યારે એ બધા કોમન સબ્જેક્ટ આપણા કોર સબ્જેક્ટ છે, બંધારણ ને બધા, તો એ બધા તો ઓલરેડી આપણી એની તૈયારી હતી જ. પ્લસ આપણે જે બીજા નવા એડ થયા એ સબ્જેક્ટની તૈયારી કરવાની રહી. તો આપણે એ રીતના સિલેબસ નક્કી કરવાનો કે જેમાં મોસ્ટ ઓફલી બધા કોર સબ્જેક્ટ આવી જતા હોય. એટલે પહેલાં તમારે કોર સબ્જેક્ટ બધા જે છે એ કવર કરી લેવાના વ્યવસ્થિત. બરાબર છે. એટલે અર્ચિતભાઈ કીધું ને કે કેટલું માઇક્રો પ્લાનિંગ આપણે કરવું પડતું હોય છે, એ અર્ચિતભાઈની આ વાત પરથી આપણને ખ્યાલ આવતો હશે. આ સાથે મારે એક પ્રશ્ન એ ખાસ પૂછવો છે કે ઘણા બધા મિત્રો ઘણું બધું વાંચે છે, એક જ વિષયની એમની પાસે 5-5 બુક્સ હોય છે, તો શું આ યોગ્ય છે? તેમના માટે તમે શું કહેશો? ના, મારા મત અનુસાર એ યોગ્ય નથી. કોઈ બી તમે એક સબ્જેક્ટ તમે લઈને ચાલો, એની તમે પોતાની પર્સનલ નોટ્સ બનાવો, એ તમને બહુ જ રિવિઝન ને બધી વસ્તુ કરવા માટે બહુ ફાયદાકારક રહેશે. બીજી વસ્તુ કે તમે એક જ સોર્સને 2 થી 3 વાર તમે વ્યવસ્થિત વાંચશો ને એટલે ઓટોમેટિક તમારું રિવિઝન ને બધી વસ્તુ થઈ જાય. હવે પહેલાંમાં કઈ રીતનું તમે અલગ અલગ સોર્સ બદલાતા હોય તો એની બધી લેંગ્વેજ ને બધી ચેન્જ થતી હોય, તો તમે વ્યવસ્થિત એમાં તમને રિવિઝન ને બધી વસ્તુ તમે નહીં કરી શકો. એના કરતાં બેટર છે કે એક જ વસ્તુને તમે 5 વાર વાંચો. બરાબર. ઘણી બધી વખત અમને સર કહેતા કે તમે 5 વસ્તુ અલગ અલગ લેવા કરતાં એક વસ્તુને 5 વાર રિવિઝન મારો સારી વસ્તુ છે. બરાબર છે. આ સાથે ઘણા બધા મિત્રો ટાઈમ ટેબલ બનાવતા હોય છે અને એ ટાઈમ ટેબલ પોતાની જાતને એ રીતે બાંધી લેતા હોય છે કે પછી એમાંથી જ તેઓ છૂટી નથી શકતા. તો શું આ ટાઈમ ટેબલવાળો જે આખો સિલસિલો છે એને તમે કઈ રીતે ટેકલ કર્યો છે? મેં તો એ રીતે કરતો હતો કે મેં તો સાથે નોકરી પણ કરતો હતો, એટલે મારે નોકરીના કલાકો તો ફિક્સ જ હોય છે. પછી એના પછીનો જે સમય બચતો હતો એમાં મારે તૈયારી કરવાની હોય છે. તો ટાઈમ ટેબલમાં હું એ રીતે રાખતો હતો કે જે કોર સબ્જેક્ટ છે, હવે કરંટ અફેર ને બધી વસ્તુ છે, તો એમાં તમારે કેવું કે 1 કલાક તમે ડેલી એના માટે ફાળવો તો તમારું કરંટ અફેર મહિને જે પણ મેગેઝિન આવતું હોય તમારું કવર થતું જાય. ને બીજા બધા જે સબ્જેક્ટ હોય એમાં તમારે ટાર્ગેટ સેટ કરવાના કે ભાઈ મારે 1 કે 2 કલાક કે 3 કલાકમાં મારે 1 ચેપ્ટર કે 2 ચેપ્ટર પૂરા કરવાના છે. એ રીતના ડે બાય ડે એ રીતના કરતા જવાનું. એટલે તમારું સિલેબસ બી કવર થતો જાય, પ્લસ તમારું રિવિઝન બી વ્યવસ્થિત થતું જાય અને તમને જે કોન્સેપ્ટ હોય વ્યવસ્થિત ક્લિયર થતો જાય. બરાબર છે. કોન્સેપ્ટ ક્લિયર થવો આમ જોઈએ ને તો આ બધી વાતોનો રામબાણ ઇલાજ છે. આ સાથે અર્ચિતભાઈ, ડિજિટલ જમાનામાં આપણે સૌ જીવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, સ્નેપચેટ, ઘણા બધા આવા જે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, એના વિશે તમારું શું માનવું છે? ડિજિટલ પ્લેટફોર્મમાં સર હું તો એ રીતનું યુઝ કરતો હતો કે જે બી ડિજિટલ પ્લેટફોર્મ છે એમાં ટેલિગ્રામ ને બધી વસ્તુઓ હોય છે, તો એમાં કેવું પરીક્ષાલક્ષી બધી માહિતી મળી રહે. તો મેં જ્યારે તૈયારી કરતો હતો ત્યારે મને એ રીતનું મને આજ સુધી એવું નથી થયું કે આ બધામાં એટલે અડધા વિદ્યાર્થીને એવું કે ભાઈ આ બધી વસ્તુ તો લોગ આઉટ કરી દેવી જોઈએ, આના મતલબ આ કંઈ કામની નથી જ્યારે તૈયારી કરતા હોય ત્યારે. પણ હું મારી જાતને એ રીતે કેળવતો હતો કે જે એપ્લિકેશન મારે
મતલબ તૈયારી માટે હેલ્પફુલ થાય એ જ એપ્લિકેશન હું ચાલુ કરતો. તો એમાં ટેલિગ્રામ છે, એમાં જે કરંટ અફેરને રિલેટેડ બધી વસ્તુ આવતી હોય, કાં તો પછી કોઈ એવી વસ્તુ મૂકેલી હોય ક્વિઝ કે રીતની, તો એ બધામાંથી પણ રિવિઝન ને બધી વસ્તુ થતી હોય તો એ બી હેલ્પફુલ થાય. તો ત્યારે ટેલિગ્રામની બધી વસ્તુ હું યુઝ કરતો હતો. ઇન્સ્ટામાં બી હું એવી ચેનલ જોતો, મતલબ કે આપણે યુવા ઉપનિષદની ચેનલ છે કે પછી કોઈ કરંટ અફેરની PIB જે ઓફિશિયલ સોર્સ છે ગવર્મેન્ટનો, એ બધી વસ્તુમાંથી પણ આપણું કરંટ અફેરને બધી વસ્તુ કવર થતી હોય. તો હું રિવિઝનના પર્સ્પેક્ટિવથી બી જોતો હતો, કાં તો પછી કે કોઈ એવી પોસ્ટ મૂકેલી હોય કે જેમાં એક વસ્તુમાંથી આપણને બધી વસ્તુ ખબર પડે. મતલબ કે ધારો કે હવે કોઈ ગુજરાતના કોઈ બી મતલબ નવા GI ટેગ મળ્યા હોય ને એ બધી વસ્તુને જે પોસ્ટ મૂકી હોય તો એ બધી વસ્તુ એક એક્ઝામ માટે હેલ્પફુલ થઈ જાય. તો એ બધી વસ્તુ મારી નોટ્સમાં નોંધી લેતો કે ભાઈ આ જગ્યાને હમણાં GI ટેગ મળ્યો છે, આ વસ્તુ આપણે નવી હમણાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે, એ બધી વસ્તુ એ રીતે યાદ કરતો હતો. એટલે અડધું કરંટ અફેર તો મારું સોશિયલ મીડિયામાંથી બી કવર થઈ જતું. બરાબર છે. એટલે ઘણા જે આ સંન્યાસની વાત કરતા હોય છે ને, બધું મૂકી દેવું એ જ ખાલી ઓપ્શન નથી. અર્ચિતભાઈએ કહ્યું એમ એનો તમે સદુપયોગ પણ કરી શકો છો, અને અર્ચિતભાઈ એના સદુપયોગ થકી જ આજે આ સફળતા સુધી પહોંચ્યા છે. આગળનો મારો પ્રશ્ન છે કે ઘણીવાર આ ઉંમર એવી છે કે કમ્પેરિઝન થતું હોય, તમારા સગાવાલા, માતા પિતા કે અન્ય કોઈ તમારું બીજાઓ મતલબ બીજાના છોકરાઓ સાથે તમારું કમ્પેરિઝન થતું હોય છે. તો એ બાબતે થોડુંક અમને જણાવો કે આવું તો ઘણી વખત બન્યું છે. મારા મમ્મી જ મને કહેતા કે એ લોકો જ્યારે પણ એમ પ્રસંગમાં ને બધે જતા હોય ને તો કોઈના, એટલે મારા ઘણા બધા ફ્રેન્ડો એવા છે કે જે લોકો ગવર્મેન્ટ ક્લાસ 2 ઓફિસર બન્યા હોય કે કોઈ બેંકમાં લાગ્યા હોય, તો મારા મમ્મી જ્યારે પણ ઘરે જતો ત્યારે મને કહેતા કે પેલાનો છોકરો તો ગવર્મેન્ટમાં લાગી ગયો, SBI બેંકમાં લાગી ગયો. કોઈના પપ્પા કહેતા એના છોકરો તો ક્લાસ 2 ઓફિસર બન્યો, તું ક્યારે બનશે? તો એ લોકો તો બહુ વાંચતા હતા. આ રીતે મારા મમ્મી કહેતા હતા. તો જ્યારે મારું આ રિઝલ્ટ આવ્યું ત્યારે મારી મમ્મીને આ ફેક્ટ મેં ફોન કરીને પૂછ્યું, મમ્મી તું હવે મને કહેવાની કે નહીં કે તારો છોકરો આટલું વાંચતો હતો આજે પાસ થયો. શું વાત છે. ખરેખર એક મા બાપ માટે આ જે ક્ષણો હોય છે ને, બહુ જ ભાવાત્મક, બહુ જ મહત્ત્વપૂર્ણ ક્ષણો હોય છે. મારે એ ક્ષણો વિશે પણ જાણવું છે કે તમારું રિઝલ્ટ આવે છે અને તમે જ્યારે ફોન થ્રુ, અત્યારે કદાચ મમ્મી પપ્પા ગામડે હશે, ખેતી કરતા હશે, ફોન થ્રુ તમે જ્યારે તમારા મમ્મી પપ્પા સુધી પહોંચો છો અને કહો છો, તો એ ક્ષણો કઈ રીતની હતી એ અમને ખાસ જાણવાની ઈચ્છા છે. રિઝલ્ટ આવ્યું એ દિવસે તો પહેલાં તો ટેલિગ્રામ પર જ્યારે બી પોસ્ટ આવી તો મારા મેરેજ થઈ ગયા છે. તો મારી વાઈફ જ્યારે પણ રિઝલ્ટ આ રીતની એક્ઝામ બધી જતી હોય ને તો હું તો કામમાં હોઉં તો મને બધું વસ્તુની આઈડિયા નહીં હોય, તો મારી વાઈફ જ્યારે પણ ફ્રી હોય ને તો ટેલિગ્રામની એક પણ નોટિફિકેશન આવે ને તો એ પહેલાં જ જોઈ કે આ રીતની નોટિફિકેશન આવી છે, આ રિઝલ્ટ આવ્યું, જો આમાં રિઝલ્ટ આવ્યું. તો એ મારું નામ સર્ચ કરે તો એ સર્ચમાં આ વખતે જે રિઝલ્ટ આવ્યું મારું નામ આવ્યું. તો મને પહેલાં એમણે કીધું કે તમારું નામ આવ્યું છે ને તમને હથિયારી પોસ્ટ મળી છે. અને આવી આના પહેલાં ઘણી 1-2 એક્ઝામ એવી પણ હતી કે જેમાં હું ઓલરેડી પાસ હતો અને એમાં પણ મારું રિઝલ્ટ આવ્યું હતું. તો ત્યારે પણ એવું જ થયું કે એમાં રિઝલ્ટ આવ્યું ને મારી વાઈફે જોયું હોય તો એ મને કહેતા કે મતલબ આ વખતે તમે પાસ થયા છો આમાં, એમ કોંગ્રેચ્યુલેશન ને પેલી વિશ એ પણ કરતા. અને જે દિવસે આ રિઝલ્ટ આવ્યું એ દિવસે મારા ઘણા બધા મિત્રો છે એ લોકોના પણ ફોન આવ્યા ઘણા બધા કે એ લોકોએ બી કીધું કે ભાઈ તને આ પોસ્ટ મળી છે, આટલા તમને આ રીતનું અટક્યું છે, એ પ્રમાણે ઘણી બધી જાણકારી એ લોકોએ બેસ્ટ વિશેષ આપી. એટલે એ દિવસ આમ જોવા જઈએ ને તો સફળ ઉમેદવાર માટે આમ ખરેખર ખૂબ જ મહત્ત્વનો દિવસ સાબિત થતો હોય છે. જે આપણે અર્ચિતભાઈ પાસેથી સાંભળ્યું, કેટલા નાના નાના જે સંબંધો છે, માતા પિતા હોય, પત્ની હોય, ભાઈ બહેન હોય, તો આ બધા કેટલી હદે આપણા જીવન પર અસર કરતા હોઈએ છીએ. આપણી એક સફળતા એમની સફળતા બનતી હોય ત્યારે જે ભાવનાત્મક ક્ષણો રચાતી હોય છે તે ખરેખર અહીંયા વર્ણવી શકાય એમ નથી. આ સાથે અર્ચિતભાઈ, આ આખી જે જર્ની રહી તમારી 2020થી લઈને 2025 આ સફળતા સુધીની, તો કોઈક એવો પ્રસંગ જે તમને યાદ રહી ગયો હોય અને એ ખાસ અચૂકથી અમારા વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડવા માંગતા હોય, કોઈક એવી વાત, કોઈક એવો પ્રસંગ? એમાં તો એવો હતો કે મારી મમ્મી પપ્પાને એ લોકો તો બધા મને સપોર્ટ કરતા જ હતા. અને મારી આ જર્નીમાં મારી વાઈફે બી મને બહુ સપોર્ટ કર્યો છે. જ્યારે એ પણ ઓલરેડી જોબ કરે છે તો જ્યારે એવા દિવસો હતા કે મારે રિવિઝન વ્યવસ્થિત મારું થવું જોઈએ, તો એના માટે મને ત્યારે એ કહેતા હતા કે હવે 1 મહિનો જ રહી ગયો છે એક્ઝામને, તો હવે તમે નોકરી પર હમણાં મતલબ રજા લઈ લો અને તૈયારી પર ફૂલ ફોકસ કરો. તો એમનો પણ મને ઘણો બધો સપોર્ટ હતો કે જ્યારથી મેં પાસ આઉટ થયું, મારું BE મિકેનિકલ પત્યું છે, ત્યારથી ઘરેથી મેં કોઈ દિવસ એવું નહીં કહેતો હતો કે મને પૈસા તમે આપો. હું એ જ વિચારતો કે મારે કોઈ દિવસ એમના મમ્મી પપ્પાને મતલબ તકલીફ નહીં પડે એ પ્રમાણે જોબ કરીને હું મતલબ તૈયારી કરતો.
જ્યારે મારા મેરેજ થયા તો મારા વાઈફ પણ ઓલરેડી જોબ કરે છે, તો એમના તરફથી મને ઘણો બધો સાથ સહકાર મળ્યો છે. અને જ્યારે રિવિઝનનો જે સમય હતો ને ત્યારે તો મને એવું જ કહી દીધું કે તમે હવે જોબ મૂકી દો, આપણે ફૂલ ફોકસ તૈયારી પર કરો. અને 1 મહિના જેવી મેં રજા લઈ લીધી નોકરી પરથી અને ફૂલ ફોકસ તૈયારી પર. અને ત્યારે મને એમણે પૈસા થકી પણ અને ઘણી બધી અમારી જે સગવડો તો એમણે પૂરી કરેલી હતી, તો એમનો પણ બહુ જ આભારી છું. અને મારા માતા પિતાનો બી ઘણો બધો સંઘર્ષ એવો રહ્યો છે. એમને પણ બહુ ઘણી બધી મહેરબાની છે કે એમણે બહુ જ સાથ આપ્યો. અને આટલા વર્ષોથી મને કોઈ દિવસ એવું નથી કીધું કે તું ક્યારે શું કરે છે, તું ક્યારે લાગીશ, એવી બધી કોઈ ફોર્સ કર્યો નથી આજ સુધી. પણ એ લોકો ખાલી એટલું એમને મનમાં હતું કે તું એક દિવસ લાગશે. અને જ્યારે પણ મારા ગામ જતો ને તો મારા પપ્પા મને એક વસ્તુ કહેતા હતો, તું આ વખતે પાસ છે. મને તો એવું જ લાગે છે તું પાસ છે. ને મારી મમ્મી લોકો જ્યારે કહેતા ને કે એનો છોકરો લાગી ગયો, આ રીતનું થયું, ત્યારે મારા ફોઈ મારી મમ્મીને ટેકલ કરતા. મારી ફોઈ કહેતા કે એનો છોકરો લાગી ગયો તો તારો છોકરો પણ એક દિવસે લાગશે, તું ચિંતા નહીં કર. એટલે એ જ ક્ષણ આજે છે કે મારી ફોઈએ પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. બધી વસ્તુમાં ફોઈએ પણ સપોર્ટ કર્યો છે. અને મારી આ જે જર્ની હતી એમાં મારા મતલબ પરિવારના બધા જેટલા પણ છે, મારી બેન છે પરિવારમાં, મારા કાકા પણ ઓલરેડી ગવર્મેન્ટમાં છે, એમણે પણ સપોર્ટ કરેલો. અને મતલબ પરિવારજનો બધા જ જેમણે હતા કે ભાઈ આ એક દિવસે લાગશે ને, એ બધાએ મારી સ્ટ્રગલ જોઈ છે. બરાબર છે. મમ્મીથી લઈને પત્ની સુધી આ જે આખી સ્ટ્રગલ જે ચાલી છે એ ખરેખર ખૂબ જ ઇન્સ્પાયરિંગ હતી. અને આવા જ નવા વિડીયોઝ સાથે, આવી જ નવી સંઘર્ષ ગાથા સાથે આપણે મળતા રહીશું. અર્ચિતભાઈ, આપે અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી નવા વિડીયો સાથે, નવા ઉમેદવાર સાથે આપણે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.